ખેડાના નડિયાદની મહાનગરપાલિકાની જાહેરાત થતાં જ નડિયાદમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ફટાકડા ફોડીને સરકારના નિર્ણયને વધાવ્યો હતો। નડિયાદ સંતરામ ટાવર પાસે ધારાસભ્ય સહિતના ભાજપના હોદ્દેદારો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 6 ટર્મના ધારાસભ્યની કારકિર્દીનું આ હું શ્રેષ્ઠ કામ ગણાવીશ કે જેનો લાભ વિરોધ કરનારા લોકોને પણ મળવાનો છે। કુલ મળીને કોર્પોરેશન બન્યા બાદ રાજ્યની સાથે સાથે કેન્દ્રની સરકારના પણ સીધા લાભ આમાં મળવાના છે। આ એક ખૂબ જ નડિયાદ માટે સારું કામ છે। સરકાર 2 ડગલા આગળ આવીને નડિયાદને વધુ વિકસાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયત્ન છે। હું આપના માધ્યમથી નડિયાદની સમગ્ર જનતાને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી એ નડિયાદના વિકાસ માટે હાથ લાંબો કર્યો છે, તો આપ પણ હાથ લાંબો કરી નડિયાદને સ્વચ્છ બનાવવા માટે અને સુંદર બનાવવા માટે કોર્પોરેશન બને છે તેમાં સહકાર આપે। આજે નડિયાદ માટે ખૂબ મોટો આનંદનો વિષય છે। આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે હાઉસની અંદર નડિયાદ નગરપાલિકાને અને પોરબંદર નગરપાલિકાને બંનેને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે। ત્યારે નડિયાદની પ્રજા, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો ખૂબ ખૂબ આવકારે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નડિયાદને આપે મહાનગરપાલિકા જાહેર કરી।